તો સીધી વાત છે, ગામ લોકોનો ભોગ બની રહ્યા છે. તો હવે એનજીટીમાં તમે ગયા પછી એનજીટીએ શું કહ્યું છે? સાહેબ, ગત 25 તારીખની હિયરિંગમાં માનનીય જજ સાહેબે સ્પષ્ટ સૂચના આપી છે કે પહેલા તો તાત્કાલિક ધોરણે આ જે ગટરનું પાણી છોડવામાં આવે છે એને બંધ કરવામાં આવે અને મોરા ગ્રામ પંચાયત, સુરત અર્બન ઓથોરિટી, સુડા, જીપીસીબી, માનનીય કલેક્ટર સાહેબ અને ગુજરાત સરકારના જે તે જવાબદાર વિભાગે 4 અઠવાડિયામાં એમનો જવાબ તૈયાર કરીને મોકલવાનો છે, એમનો રિપોર્ટ 4 અઠવાડિયાની અંદર જ, એટલે કે એક મહિનાની અંદર મોકલી દેવાનો છે. હા, 1 મહિના. 29 તારીખની હિયરિંગમાં એમને બધા જવાબ રજૂ કરવાના છે કે તમે આ ગટરનું પાણી ટ્રીટમેન્ટ કરીને છોડવાનું અને એને કોઈ પણ પ્રકારનું પર્યાવરણ નુકસાન નહીં કરવાનું, એ પ્રકારનો આખો રિપોર્ટ બનાવીને મોકલવાનો છે. ઓહ, અચ્છા, યસ. હા, તો એનો મતલબ કે તમારે જે વર્ષોથી લડતા હતા, આઈ થિંક લગભગ તમે છેલ્લા 6 વર્ષથી લડી રહ્યા છો, 2020 થી આ મુદ્દે. તો હવે છેલ્લે કમસે કમ 5 વર્ષ પછી તમને સફળતા મળી છે એવું ગણો છો તમે એને? સાહેબ, આંશિક સફળતા મળી છે. અમારે તો આ જે ગટરનું પાણી છે એક પણ ટીપો અમારા દરિયામાં છોડવા દેવાની અમારી એ છે જ નથી. તમે કોઈ પણ સંજોગમાં પહેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન નાખો, એની ખૂબ જ જરૂર છે. એના માટે અમારી પાસે અવેલેબલ પૂરતા પ્રમાણમાં જગ્યા છે સરકારી.